ગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડોક્ટર ધનસિંહ રાવત સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના 3 દિવસના પ્રવાસે ગુજરાતના સહકારિતા મોડેલના અભ્યાસ માટે ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડોક્ટર ધનસિંહ રાવત સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ રાજ્યના 3 દિવસના પ્રવાસે આવ્યું હતું। ત્રિદિવસીય ગુજરાત મુલાકાતના અંતિમ દિવસે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આજે સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડોક્ટર ધનસિંહ રાવત અને તેમના પ્રતિનિધિ મંડળને ગુજરાતના સહકારિતા મોડેલ વિશે વિગતવાર માહિતી આપી હતી। સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું, તાજેતરમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત કરવા સર્વે મંત્રીશ્રીઓને અનુરોધ કર્યો હતો। વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આજે ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સહકારિતા ક્ષેત્રે સૌના સાથ અને સહકાર થકી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જેનો મહત્તમ ફાયદો રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને સહકાર ક્ષેત્રે સંકળાયેલા નાગરિકોને મળી રહ્યો છે। ત્રિદિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન ઉત્તરાખંડના સહકારિતા મંત્રી ડોક્ટર ધનસિંહ રાવત અને પ્રતિનિધિ મંડળ અમૂલ ડેરી, પંચામૃત ડેરી, ત્રિભુવન સહકારી યુનિવર્સિટી, જીએસસી બેંક, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક તેમજ વિવિધ પેક્સ મંડળીઓ અને દૂધ મંડળીઓની મુલાકાત થકી વિસ્તૃત માહિતી મેળવી પ્રભાવિત થયા હતા। આ બેઠકમાં સહકારી મંડળીઓ વિશે વિગતવાર માહિતી આપતા રજિસ્ટ્રાર શ્રી મિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લામાં કુલ 89,000 સહકારી મંડળીઓ કાર્યરત છે, જેમાં 1.88 કરોડથી કરતાં વધુ સભાસદો જોડાયેલા છે। આ ઉપરાંત રાજ્યમાં 18,000 કરતાં વધુ દૂધ ઉત્પાદક સમિતિઓ, 225 જેટલી એપીએમસી, 192 સબયાર્ડ સહિત સહકાર ક્ષેત્રે અનેક મૂળભૂત સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। જીએસસી બેંકના સીઈઓ શ્રી પ્રદીપ વોરાએ જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા ગ્રામીણ કક્ષાએ બેંક એકાઉન્ટ ઓપનિંગ, ક્રોપ લોન, માઇક્રો એટીએમ જેવી અનેક બેન્કિંગ સેવાઓ જિલ્લા કે તાલુકા મથકે ગયા વિના ઘર આંગણે મળી રહી છે, જે અંતર્ગત જીએસસી બેંકના 9,634 જેટલા બેંક મિત્ર, 9,723 માઇક્રો એટીએમ અને ટેબ્લેટ બેન્કિંગ થકી સેવાઓ આપવામાં આવી રહી છે। અમૂલ ફેડરેશનના એમડી શ્રી જયન મહેતાએ માહિતી આપતા કહ્યું હતું કે આજે અમૂલ દેશની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ છે। અમૂલ સાથે રાજ્યના 36 લાખ કરતાં વધુ પશુપાલકો અને ખેડૂતો જોડાયેલા છે। આ ઉપરાંત વાર્ષિક ₹90,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતા અમૂલ ફેડરેશન થકી 18,000 કરતાં વધુ દૂધ મંડળીઓ દ્વારા દરરોજ અંદાજે 3 કરોડ લીટર દૂધ ભરવામાં આવે છે।